તો આજના દિવસે બજારમાં એક દબાણ તરફી કારોબાર જોવા મળ્યો અને ખાસ કરીને નિફ્ટીની વીકલી એક્સપાયરી છે. જેમ સવારે આપણે વાત કરી હતી 23,650થી નીચે આપણને આજે આવતી ખાસ કરીને જોવા મળી છે. જો આજના દિવસે નિફ્ટી 23,700ની ઉપર ગયું હતું, પરંતુ ત્યાંથી નીચે આવીને 23,603 પર બંધ થયું છે. સેન્સેક્સમાં પણ એક 5% ઘટાડો આવ્યો. નિફ્ટી બેંકમાં જે રિલેટિવ સ્ટ્રેન્થ જોવા મળી, ખાસ કરીને પ્રાઇવેટ બેંકોનો એક સારો એવો ટેકો મળ્યો અહીંયાથી, પરંતુ પીએસયુ બેંકની અંદર દબાણ હતું અને બીજી તરફ તમને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે ખાસ એવી વેચવાલી આવતી દેખાય. આ ઉપરાંત તમને આજે જે સેક્ટરની અંદર સૌથી વધારે દબાણ આવ્યું તેમાં જુઓ રિયલ્ટી સેક્ટર છે. નિફ્ટી રિયલ્ટીમાં લગભગ 2%નો ઘટાડો છે. સરકારી કંપનીઓમાં 2%નો ઘટાડો છે. એફએમસીજી અને ઓટોમાં 1% ઘટાડો આજના દિવસે તમને આવતો જોવા મળ્યો છે. કે આજે મોટેભાગના સેક્ટરમાં તમને વેચવાલી ખાસ કરીને જોવા મળી છે. એટલે આગળ વધીએ અને સૌથી પહેલાં નિફ્ટીના ઘટનારા સ્ટોક પર નજર કરી લઈએ તો આજના દિવસે જુઓ તમને ટ્રેન્ડની અંદર એક મોટો ઘટાડો આવતો દેખાયો છે, લગભગ 8.25%નો. અને પરિણામો આજે આવ્યા. પરિણામો થોડાક અપેક્ષા કરતાં પ્રોફિટ અને આવક નબળા રહેતા જોવા મળ્યા હતા. એને કારણે અહીંયાથી એક વેચવાલી આવતી જોવા મળી. આ ઉપરાંત તમને બીઈએલ, ભારતીય એરટેલ, ટાઇટન જેવા સ્ટોકમાં ઘટાડો આવ્યો. પરંતુ જ્યાં તમને આજના દિવસે તેજી આવતી દેખાય એમાં જુઓ ખાસ કરીને સિપ્લાનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ આજે પોઝિટિવિટી રહી. આ ઉપરાંત અડાણી પોર્ટ્સ, ઇન્ફોસિસ, ડીઆરએલ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ ખરીદદારી આજના દિવસે આપણને જોવા મળી. મિડકેપના ફ્રન્ટ પરથી આજે જ્યાં તમને ખાસ કરીને વેચવાલી આવતી દેખાય એમાં જુઓ સોલારા ઇન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન ઝિંક, ફિનિક્સ મિલ્સ અને કલ્યાણ જ્વેલર્સનો સમાવેશ થયો. હિન્દુસ્તાન ઝિંકમાં કાલે એક સારી તેજી હતી, ત્યારબાદ આજે ઉપરના સ્તરેથી ફરી પાછી વેચવાલી આવી છે. પરંતુ જે આજના દિવસે તમને મિડકેપની અંદર તેજી જોવા મળી એમાં ખાસ કરીને જોઈ લો કયા કાઉન્ટર્સનો સમાવેશ થાય છે. તો સોના, બીએલડબ્લ્યુ પ્રિસિઝન, ટોરેન્ટ પાવર, અલ્કેમ લેબ અને સુંદરમ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. વેલ આજના દિવસની હવે એક્સપાયરી તો પૂરી થઈ છે. 23,600 પાસે આપણે બંધ થતા જોવા મળ્યા છે, પરંતુ એક્સપર્ટના મુજબ 23,550 પાસે એક મહત્વનો સપોર્ટ છે. એટલે આવતીકાલે હવે નિફ્ટી આ 23,550 સપોર્ટ જાળવી રાખે છે કે નહીં એ ખાસ અહીંયાથી મહત્વનું જોવાનું રહેશે.